નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે ચૂંટણીને લઈને. જ્યારે ચૂંટણી આવતી હોય, એ પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે પછી વિધાનસભાની ચૂંટણી હોય કે પછી લોકસભાની ચૂંટણી પણ કેમ ના હોય, અત્યારના સમયમાં ચૂંટણીમાં અત્યારે તો જે એમ કહેવાય ને કે વિશ્વાસ અને તેની સાથે ક્યાંક સમય વેડફાતો હોય ને તેવું અત્યારે લોકો ક્યાંક વિચારી રહ્યા છે. આપણે દરેક લોકોને એમ કહીએ કે ભાઈ 26મી તારીખે શું છે, તો એમ કહેશે કે ના ભાઈ એક દિવસ રજા છે, અમે લોકો અત્યારે ઘરે આરામ કરવા માંગીએ છીએ. એવી બાબત દર વખતે લોકો કહેતા હોય છે. પણ જે અત્યારના સમયમાં, લોકશાહીના સમયમાં તમને તમારી સરકાર અત્યારે તો નિમવાનો એક જે અવસર મળતો ને તેમાં દરેક લોકોએ, હું તો એક જ વાત દર વર્ષે કરું છું અને દર વખતે એક કહું છું કે ભાઈ તમે જ્યારે પણ ચૂંટણી હોય ત્યારે તમે મતદાન કરો, મતાધિકારનો ઉપયોગ કરો. એક જ વાર તો અત્યારે ચૂંટણી આવતી હોય અને પછી એમ કહો કે ના ભાઈ અહીંયા આ નથી થતું, અહીંયા આ નથી થતું, તો અત્યારે સવાલ અત્યારે ના કરવાનો વારો આવે. છેલ્લી 3 ચૂંટણીની હું વાત કરું. છેલ્લી 3 ચૂંટણીમાં મતદારોનું જે નીરસ વલણ જોવા મળી રહ્યું છે. કોર્પોરેશનની છેલ્લી 3 ચૂંટણીમાં 50%થી પણ ઓછું મતદાન અત્યારે તો જોવા મળી રહ્યું છે. 2021ની 6 જેટલી મહાનગરપાલિકાની ચૂંટણી હતી, જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનગર એ 6 જ્યારે આવી જતા હોય ને તેમાં પણ ઓવરઓલ હું સરેરાશ કહું છું 6 મ્યુનિસિપલ કોર્પોરેશનો 47.89% અત્યારે મતદાન જોવા મળ્યું છે. એટલે કે આપ સમજી શકો છો કે 50% સુધી પણ અત્યારે તો નથી પહોંચી શકતું. મારામાં 2 બાબત એક તો જાણવાની છે કે આમાં રાજકીય પક્ષોની ભૂલ છે કે પછી અત્યારે તો પબ્લિકની ક્યાંક નિરસતા અત્યારે જોવા મળતી હોય તેવું કે નહીં જવું, જવાય છે, કામ છે, આમ જવું છે, તેમ જવું છે, રજા છે તો આરામ કરવા દો, એ પ્રમાણે ક્યાંક બાબત જોવા મળતી હોય છે. ત્યારે ચૂંટણી પ્રત્યે અત્યારે તો જે અવસર તો વિશ્વાસ છે, આજે તેને લઈને મારે ચર્ચા વિચારણા કરવી છે. અને ચર્ચા વિચારણા કરવા માટે મારી સાથે જોડી ગયા છે રાજુલભાઈ દવે, કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે, સાથે રાજકીય વિશ્લેષક પણ છે, અને ભાવિકભાઈ રાજા મારી સાથે જોડી ગયા છે, કે જેઓ એક સામાજિક કાર્યકર્તા છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. રાજુલભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. રાજુલભાઈ, આપે અત્યાર સુધી ઘણી બધી જે ચૂંટણીઓ જોઈએ છે, એ પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય કે પછી પેટા ચૂંટણી પણ કેમ ના હોય, એ તમામે તમામ ચૂંટણીમાં આપે એક જેમ કહે ને કે કેલ્ક્યુલેશન અત્યારે બેસાડ્યું હશે કે ના આમાં અહીંયા કેટલું મતદાન થયું, કેટલું થયું, કયા આધારે થયું, શું થયું, કેમ થયું, બધી બાબત અમે જોઈ હશે, તેનું વિશ્લેષણ પણ તમે કર્યું હશે. પણ રાજુલભાઈ, જે પ્રમાણેના આંકડાઓ મેં કહ્યા તે અનુસાર 2021માં 6 જેટલી મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ચૂંટણી હતી, એટલે ઓવરઓલ બધી જ હતી, એમ તો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત બધા હતું, પણ આપણે અત્યારે ખાલી કોર્પોરેશનની વાત કરીએ તો કોર્પોરેશનની ચૂંટણીમાં 50%થી પણ ઓછું મતદાન અત્યારે તો જે જોવા મળી રહ્યું છે, અને એ પણ 47.89%. તો હવે આમાં રાજુલભાઈ, મારે 2 પ્રશ્ન આપને સૌથી પહેલાં તો પૂછવા છે કે આમાં એક રાજકીય પક્ષની જવાબદારી હોય છે કે ભાઈ તમે અત્યારે તો વોટ આપવા ગયા કે નહીં, કોઈને પણ અત્યારે વોટ આપો, પણ તમારે જે મતદાતા છે તેમને મતદાન મથક સુધી લઈ જવાની એક જવાબદારી પણ છે. કેમ અત્યારે તો એ લોકો જતા નથી, એટલે કે એક રાજકીય પક્ષોની જવાબદારી, અને બીજી બાજુ ચૂંટણી પ્રત્યે અત્યારે જે મતદાતાઓનું જે એક નીરસ વલણ જોવા મળી રહ્યું છે. આ બંને પ્રશ્નોને સૌથી પહેલા તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો? યજ્ઞભાઈ, અમે જયારે લોખંડની પેટીઓમાં મત કેદ થતા અને મતગણતરી ચાલતી ત્યારથી અમે ચૂંટણીઓને જોતા આવ્યા છીએ, એનું રિપોર્ટિંગ કરતા આવ્યા છીએ. અને હવે છેલ્લા 1 દાયકામાં દેખાય છે કે લોકોનો જે ઉત્સાહ પહેલા ચરમસીમાએ હતો ચૂંટણી આવે ત્યારે, મતદાન હોય ત્યારે, એમાં અત્યારે ઘણો બધો ઘટાડો થયો છે. આપે જેમ વાત કરી એમ 2021માં 47.80% મતદાન થયું, એ સરેરાશ મતદાન છે. કેટલાક વોર્ડ એવા પણ છે કે જ્યાં 30-31% મતદાન માંડ થયું છે. આના 2-3 અર્થ એક તો આપણે જોઈ શકીએ. એક તો મતદારોની સંપૂર્ણ નિરસતા આની પાછળ જોવા મળે છે.
મોંઘવારી, બેરોજગારી એવા અનેક પ્રશ્નોથી ત્રસ્ત મતદારોમાં મતદાન પ્રત્યેની નીરસતા જોવા મળે છે, જે લોકશાહી માટે યોગ્ય બાબત નથી, સારી નિશાની લોકશાહી માટે નથી. ભારત જેવા અપાર વૈવિધ્ય ધરાવતા દેશમાં જો લોકશાહીને તંદુરસ્ત અને મજબૂત બનાવવી હોય તો મતદારોએ જેને મત આપવો હોય એને પણ મતદાન મથક ઉપર ઉમટી પડવું જોઈએ. અને બીજી વાત, રાજકીય પક્ષો પહેલા તો દરેક વોર્ડમાં પોતપોતાના જે તે મતદારના ઘરે જતા, તમે મત આપ્યો કે નહીં એમ પૂછતા. એ બાબત પણ હવે લગભગ હવે વિસરાઈ ગઈ છે. ભાગ્યે જ કોઈક જગ્યાએ આવી સતર્કતા જોવા મળે છે. અને કદાચ લોકોએ એમ પણ માની લીધું છે પ્રજાએ કે આપણે ગમે એને મત આપી, આવવાનો તો ભાજપ જ છે ને, પછી નકામું લાઈનમાં ઉભા રહીને શું કામ આપણે મત આપવા જવું. એટલે લોકોની એક આ માનસિકતા છે, બીજું કઈક નીરસતા છે, અને ત્રીજું વર્તમાન શાસન વ્યવસ્થા સામેનો અસંતોષ છે. એ બધો જ આ મતદાનમાં દેખાઈ આવે છે. અને એને કારણે મતદાન દર વખતે આપણે ઓછું થયેલું જોઈએ છીએ. પણ મેં પહેલા કહ્યું એમ આ વલણ, મતદારોનું આ પ્રકારનું વલણ યોગ્ય નથી. ચૂંટણીમાં આપણે જ્યારે મતાધિકારનો ઉપયોગ કરીએ છીએ ત્યારે જાગૃત નાગરિક તરીકે આપણે જેને ઈચ્છા હોય એને આપણે મત તો આપવો જ જોઈએ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. હું છે ને જ્યારે પણ ઇલેક્શન આવતું હોય છે ને તો ત્યારે સૌથી પહેલો મારી વિધાનસભાની વાત કરું તો મારી વિધાનસભામાં સૌથી પહેલો વોટ મારે એકલાનો જ હોય છે. કારણ કે રાજુલભાઈ આપ પણ જાણો છો કે આપણે એઝ અ જર્નાલિસ્ટ તરીકે આપણે સવારથી સાંજ સુધી આપણે એની પાછળ રિપોર્ટિંગ કરવાનું હોય છે, બધું કાર્ય પણ અલગ અલગ કરવાના હોય છે. એટલે આપણે સૌથી પહેલાં આપણે વોટ કરી દઈએ અને પછી અત્યારે સુધી અન્ય બાબત જોવા મળતી હોય છે. એટલે કે હું ચોક્કસ હું દરેક લોકોને હું ઓનેર અત્યારે તો કહું છું, આપણો લાઈવ શો ચાલુ છે એમાં કહું છું કે ના, મારી જે નારણપુરા વિધાનસભા છે એમાં સૌથી પહેલો અત્યારે વોટ મારો જ હોય છે. કોઈ પણ આપણે ઇલેક્શન લઈ લો, એક સ્થાનિક સ્વરાજનું હોય કે પછી વિધાનસભાનું હોય કે પછી લોકસભાનું પણ કેમ ના હોય. એટલા માટે હું દરેક લોકોને એટલે કહું છું કારણ કે પોતાની જવાબદારી સમજીને ભલે ગમે તેટલું કામ હોય, અમે એઝ અ જર્નાલિસ્ટ અમે સવારથી સાંજ સુધી એમાં પણ રિપોર્ટિંગ કરતા હોઈએ છીએ, પણ અમે અમારી જવાબદારી ચૂકતા નથી. તો એ પ્રમાણે કોઈ પણ વ્યક્તિએ પણ અત્યારે તો તે ભૂલવી ન જોઈએ. એ બાબત બહુ સાચી છે અને સારી પણ છે. ભાવિકભાઈ, આપ અમદાવાદથી છો અને અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદની બધી પબ્લિકને એવું હોય કે ભાઈ આરામ કરવા દો, માંડ એક રજા મળી છે તો આપણે એમાં આરામ કરી લઈએ, પછી બીજું બધું જે હશે આપણે જોઈશું. પણ ભાવિકભાઈ, બહુ ચિંતાજનક બાબત છે કે ચૂંટણી પ્રત્યે અત્યારે હાલ તો કોઈને રસ જ રહ્યો નથી. આપ એઝ અ સોશિયલ વર્કર આ બાબતને કઈ રીતે જોશો કે આમાં રાજકીય પક્ષોની જવાબદારી પણ અત્યારે તો આવતી હોય છે? હું એમ નથી કહેતો એમના જ પક્ષને વોટિંગ કરાવવા માટે, પણ એમની એક જવાબદારી છે કે તમે બધાને બહાર લાવો, બધા વોટ કરતા થાય એ પ્રમાણેનું ક્યાંક વાતાવરણ પણ ક્રિએટ કરો. એ બહુ જરૂરી છે. આપ શું માનો છો કે અત્યારે કેમ સામાન્ય જનતાની નિરસતા અત્યારે તો જોવા મળી રહી છે? એકચ્યુઅલી યજ્ઞભાઈ, મને એવું લાગે છે કે આજે 50% વધારે લોકો મતદાન નથી કરતા, એ લોકો કદાચ આ લોકશાહી પ્રક્રિયા પ્રત્યેનો જે વિશ્વાસ છે એને ગુમાવી ચુક્યા છે. અને એ ગુમાવી ચુક્યા એની પાછળના ઘણા બધા કારણો પણ છે, એનો ઇતિહાસ પણ છે. અત્યાર સુધી જે પણ કોઈ પક્ષો શાસનમાં આવ્યા, એ લોકો ખરા અર્થમાં પ્રજાનું પ્રતિનિધિત્વ કરતા હોય, પ્રજાની જે લાગણી અને માંગણી છે એને બરાબર રીતના સંતોષતા હોય, અથવા તો એમાંથી 50% પણ કામ કરતા હોય, એવું દેખાયું નહીં લોકોને. અને એના કારણે જે આ ચૂંટણીઓ છે એના પ્રત્યે નિરસતા આવતી જાય છે. એ લોકોને લાગે છે કે આ જે બધા આપણે એક વખત વોટ આપીએ છીએ પછી કોઈ કોર્પોરેટર કે બીજા કોઈ પણ પ્રતિનિધિઓ આપણા વિસ્તારમાં દેખાતા નથી. આપણે જ્યારે ખરેખર તકલીફમાં હોઈએ, તમે યાદ કરો વરસાદી પાણીનો સવાલ હોય કે ગટરનો સવાલ હોય, એ વખતે કોઈ જ પ્રતિનિધિઓ દેખાતા નથી. એટલે સરવાળે એમ થાય છે કે જો આપણા પ્રશ્નોનો કોઈ ઉકેલ જ ના આવતો હોય તો પછી ગમે તેને ચૂંટીને આપણે શું મતલબ છે? કારણ કે એ લોકો તો આપણાથી ચૂંટાઈને પછી એ લોકો પોતે તો ગમે તે રીતના કોન્ટ્રાક્ટર દ્વારા કે કોઈ પણ રીતના પૈસા બનાવી લે છે.
ઇવન કેટલાક કોર્પોરેટરો તો ઇવન મોઢે કહે છે કે ભાઈ હવે તો મેં તો આટલા પૈસા બનાવી લીધા, હવે તમે મને વોટ આપો તો શું, ના આપો તો શું. એટલે આવી જે પરિસ્થિતિ થાય છે એના કારણે લોકોમાં નિરસતા એક પ્રકારની આવે છે. એટલે હું એમ માનું છું કે આ શાસન વ્યવસ્થાનો સૌથી મોટો વાંક છે કે જે લોકશાહીની સાચી વ્યાખ્યા જે છે એ મુજબ લોકોનું પ્રતિનિધિત્વ એમાં કઈ દેખાતું નથી. એના કારણે લોકોમાં નિરસતા વધારે આવે છે. યજ્ઞભાઈ, એ તમારી વાત 100% સાચી, કારણ કે પ્રશ્નો ઘણા બધા હોય છે, પ્રશ્નોનું નિરાકરણ ના આવતું હોય ત્યારે દરેક લોકો બડ ઓબ્વિયસ છે એવું વિચારતા છે કે અમે શું કરવા માટે વોટ આપીએ, અમારા પ્રશ્નોનું નિરાકરણ પણ આવતું નથી. પણ ભાવિકભાઈ, એક બાજુ એવી પણ વિચારવી જોઈએ ને દરેક લોકોએ. હું તો એમ જ કહું છું કે ના, પ્રોઝ એન્ડ કોન્સ આપણે બંને વિષયને તરફ તો આગળ વધવા જોઈએ કે ના તરફ આવું પણ હોઈ શકે, ના આવું પણ હોઈ શકે. જો તમે ચૂંટણીમાં તરફ જે વોટ આપ્યો છે તો પછી તમારે પણ નગરસેવકને પૂછવાનો જે અધિકાર છે કે ભાઈ કે બહેન તમે કેમ અત્યારે તો આ કામ ન કર્યું. ભાવિકભાઈ, આપને યાદ હશે, સાથે રાજુલભાઈ આપને તો યાદ જ હશે, વડોદરામાં જ્યારે કોર્પોરેટર 2021માં વોટ માગવા માટે ગયા ત્યારે વડોદરાની જે જનતા હતી તેમના દ્વારા સવાલ કરવામાં આવ્યા કે ભાઈ તમે આટલા વખત સુધી કેમ ન જોવા મળ્યા. એ વખતે એમને ત્યાંથી ભાગવાનો વારો આવ્યો હતો. રાજુલભાઈ, આપને તો યાદ જ હશે, અને ભાવિકભાઈ આપને પણ હશે યાદ કે 2021માં આ પ્રકારની પરિસ્થિતિ હતી. તો શું આપણે હવે એ મહત્ત્વ હવે તમને સમજાવવું પડશે? કાં તો ભાવિકભાઈ અત્યારે જે પ્રમાણેની લાઈફસ્ટાઈલ અત્યારે જોવા મળી રહી છે, હું લાઈફસ્ટાઈલ એટલા માટે વર્ડ યુઝ કરી રહ્યો છું કે દરેક લોકોને એવું જ છે કે એક રજા મળી દે, આરામ કરવા દો, શું આ બધામાં પડવું છે. એ પ્રમાણેની પણ માનસિકતા ઘણી બધી જોવા મળે છે. આપ તેને પણ કઈ રીતે જુઓ છો? તો ના, એકચ્યુઅલી એ માનસિકતાના પણ જે મૂળમાં છે એ આ વસ્તુ છે. મૂળ એ લોકો જે ચૂંટણીની જે અગત્યતા છે એ અગત્યતા એમને મન ઓછી થતી જાય છે. એટલે એના કારણે એ લોકો રજા પર વધારે ભાર મૂકે છે અથવા તો બીજી કોઈ પ્રવૃત્તિ પર વધારે ભાર મૂકે છે. પણ આ જે ચૂંટણીમાં જે લોકોનો વિશ્વાસ કેળવવા માટે શાસને કે તમામ પક્ષોએ જે રીતના પ્રયત્નો કરવા જોઈએ, ઇવન હું તો ઘણી જગ્યાએ જોઉં છું કે ઇલેક્શન્સના ગાળામાં પણ ક્યારેય કેટલાક પક્ષો એક ચૂંટણીનો પ્રચાર કરવામાં માટે પણ નથી આવતા. એટલે એવી પરિસ્થિતિ થાય છે કે કોણ કોર્પોરેટર છે. અત્યારે બી તમે ઘણા બધા લોકોને પૂછો કે તમારા વિસ્તારના કોર્પોરેટર કોણ છે તો કોઈને ખબર જ નથી. અને લોકો, તમે કહો છો એ વાત સાચી કે વડોદરામાં આ પ્રકારની ઘટના બની હતી. એવી રીતના તો ઘણી બધી સોસાયટીના લોકો પોતાના સોસાયટીમાં બોર્ડ મૂકે છે કે આ સોસાયટીમાંથી અમે કોઈને વોટ આપવાના નથી, કોઈએ પ્રચાર માટે આવવું નહીં. એ રોષ એ ચૂંટણી વખતે દેખાડે છે, પણ ખરેખર તો એ લોકોનો રોષ એ ચૂંટણી સિવાયના સમયમાં પણ એ રીતના દેખાવો જોઈએ. અને લોકોની એક વોચડોગ સિસ્ટમ એક જો ઊભી થાય, નાગરિકોની એક વોચડોગ સિસ્ટમ ઊભી થાય તો મને લાગે છે કે કોર્પોરેટર પણ વ્યવસ્થિત રીતના કામ કરશે અને લોકોને પણ એ ચૂંટણીની પ્રક્રિયામાં વધારે રસ દેખાશે. યજ્ઞભાઈ, બિલકુલ બિલકુલ. અને એ જે પ્રમાણે રાજુલભાઈ, તો હવે આમાં ચાલો નિરસતા તો જોવા મળી રહી, તો હવે લોકોને મતદાન મથક સુધી પહોંચાડવા કેવી રીતે? કારણ કે જે મારી જોડે રિપોર્ટ આવ્યો છે ને, 26,58,000 જેટલા જે મતદાતાઓએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો નથી એવી બાબત જે સામે આવી છે. તો હવે આ નિરસતા કઈ રીતે દૂર કરાવડાવી, કે પછી રાજકીય પક્ષોએ પણ શું કરવું જોઈએ? મતદારોની જે નિરસતા છે, એક વાત તો ચોખ્ખી છે કે રાજકીય પક્ષો તરફ હવે લોકોમાં ભારોભાર અસંતોષ જોવા મળે છે. પછી આ રાજકીય પક્ષ હોય કે તે હોય, અને પણ એનો અર્થ એવો નથી કે આપણે ચૂંટણીમાં મતદાન ન કરવું. જેમ તમે કહ્યું એમ અમે પણ સવારમાં 7, 7:30 વચ્ચે મતદાન મથકે જઈને સૌથી પહેલા મત આપી આવીએ છીએ. એટલે લોકોએ કોઈ કોર્પોરેટર તરફ કે કોઈ પ્રજાના કોઈ પણ પ્રતિનિધિ તરફ જો પોતાનો અસંતોષ હોય તો એને બદલાવવાની તક આ ચૂંટણી તો પૂરી પાડે જ છે. હવે આપણે એનો ઉપયોગ નથી કરતા એ આખી જુદી વાત છે. અને હું માનું છું કે લોકશાહીમાં સમયાંતરે પરિવર્તન તો અનિવાર્ય છે, અને તો જ લોકશાહી મજબૂત બની શકે. એટલે સૌથી મોટી મહત્વની અગત્યની વાત મારી દ્રષ્ટિએ એ છે કે જો લોકોના મગજમાં ખરેખર અસંતોષ હોય, પાછલા 5-10 વર્ષમાં લોકોએ અનુભવ્યું હોય કે આ ભ્રષ્ટાચાર, બેરોજગારી, ફુગાવો બધાએ માઝા મૂકી છે, તો લોકોએ આગળ આવવું જોઈએ.
અને જે દર 5 વર્ષે મતાધિકારનો ઉપયોગ લોકશાહી પ્રક્રિયામાં મળે છે દરેક મતદારને, એનો સંપૂર્ણપણે ઉપયોગ કરવો જોઈએ. અને મેં પહેલા જ કહ્યું એમ, કોઈ પણ જેને ઈચ્છા હોય એ પક્ષને મત આપો, એમાં કોઈ તો ફરજિયાત નથી હોતું. પણ મતદાન ન આપવું, મતદાન ન કરવું યોગ્ય બાબત નથી. એટલે મારું એક જ વાત છે કે જયારે 26મી તારીખ હોય, 26મી તારીખે જયારે મતદાનનો સમય આવે ત્યારે લોકો ઉમટી પડે મતદાન માટે. અને એટલું તો જ કંઈક આપણી લોકશાહી મજબૂત ટકી શકશે અને લોકશાહી માટે એ આદર્શ પરિસ્થિતિ બનશે. રાજુલભાઈ, એવું લાગે છે કે ના રાજકીય પક્ષોએ પણ આગળ આવવું પડશે આના માટે, તેમ સમજાવવા માટે પણ? રાજકીય પક્ષો તો બરાબર છે, પોતપોતાની રીતે આગળ આવે છે અને જાહેર સભાઓ ને એ બધું કરતા હોય છે. પેલે આજ કોર્પોરેશનની ચૂંટણી છે એટલે તો દરેક વોર્ડ વાઇઝ સભાઓ પણ થશે. પરિસ્થિતિ એ છે કે અત્યારે હવે પ્રચારનો સમયગાળો જ બહુ જ ઓછો મળ્યો છે અને આખો ચૂંટણીનું ટાઈમ ટેબલ એવી રીતે ગોઠવવામાં આવ્યું છે કે પ્રચારનો બહુ સમયગાળો રાજુલભાઈ, એક વસ્તુ એ પણ હું આમાં પૂછવા માંગીશ કે આપ જાણો છો તે અનુસાર ભારતીય જનતા પાર્ટી પેલા પેજ પ્રમુખ ને બધું બનાવે છે અને એ બધાને પેલું કહેવાય ને કે દરેક સોસાયટીઓમાં મોકલે છે કે જાઓ ભાઈ આટલા આટલા બધાને કહો કે આવે વોટ કરવા માટે. આ પ્રમાણે જો કોંગ્રેસમાં ચાલુ કરે અને અન્ય પક્ષો પણ અત્યારે ચાલુ કરે તો પણ થોડું ઘણું મતદાન વધે, એવું પણ અત્યારે કરી શકાય ખરી? કરી શકાય. પેજ પ્રમુખોની જે આખી વ્યવસ્થા છે એ ઘણી જગ્યાએ પેજ પ્રમુખો જતા પણ હોય છે અને ઘણી જગ્યાએ નથી જતા. બે વસ્તુ છે આમાં તો. પણ પેજ પ્રમુખોની જે વ્યવસ્થા ભાજપે ઉભી કરી છે અને એનો એ ભરપૂર પ્રચાર કરે છે. પ્રચારમાં તો ભાજપને કોઈ પહોંચી શકે એમ છે જ નહીં. હવે એ જ વ્યવસ્થા જો કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી પણ જો અપનાવે તો હું માનું છું કે કઈ મતદારોમાં થોડી ઘણી જાગૃતિ તો ચોક્કસ આવે. પણ સૌથી વધારે ફરીને હું એક જ વાત ઉપર આવું છું કે લોકોએ પોતે જ સમજવું પડશે અને 5 વર્ષે મળતા મતાધિકારનો, પ્રાપ્ત થતા મતાધિકારનો એને પૂરી નિષ્ઠાથી અને જવાબદારીપૂર્વક એનું પાલન કરવું જોઈએ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને ભાવિકભાઈ, એક બાબત એ પણ આપણે પૂછવા માંગીશ કે લોકશાહીને મજબૂત બનાવવા માટે દરેક નાગરિકે અત્યારે તો મતદાન કરવું પડશે, કારણ કે જો મતદાન જ નહીં કરે તો પછી જે તે પક્ષ હશે, હું એમ નથી કહેતો કે ના ભાજપ હોય કે કોંગ્રેસ, કોઈ પણ પક્ષ હોય એ તો એમ જ કહેશે કે ભાઈ અમારી સરકાર છે, અમારે જે કરવું અમે તો તરાલ કરીશું. એટલે કે જો લોકશાહીમાં તરાલ મતદાન જો ના કર્યું તો પછી એમ કહેવાય ને કે ના સવાલ પણ કરવાનો પછી કોઈ હક નથી, તેવી પણ બાબત સામે આવતી હોય છે. સો એવું કહી શકાય ખરી કે ના જો શરૂઆત કરવી હોય તમામ લોકોએ તો આ સ્થાનિક સ્વરાજથી કરવી જોઈએ તેમ, કારણ કે સ્થાનિક સ્વરાજમાં હું છેલ્લા ઘણા વખતથી હું આની ઉપર ચર્ચા કરી રહ્યો છું. સ્થાનિક સ્વરાજ એટલે શું? સ્થાનિકોના મુદ્દાઓ પર જ અત્યારે હાલ તો જે ચર્ચા કરવાની છે, નળ, ગટર ને રોડ રસ્તા, કે કઈ પરિસ્થિતિ જે શું છે શું નહીં. પણ ભાવિકભાઈ, આમાં એક સવાલ એ પણ આવતો હોય છે, અમારા જે રિપોર્ટર્સ અત્યારે બહાર જતા હોય છે, જે કોર્પોરેશનને લઈને અલગ અલગ વિસ્તારમાં જઈને અલગ અલગ પ્રતિક્રિયાઓ મેળવતા હોય છે, તેમના દ્વારા એમ પણ કહેવામાં આવતું હોય છે કે એકને મત આપવો નથી અને બીજો આપવા લાયક નથી, એટલા માટે અમે કોને આપી, એક એવો સવાલ થતો હોય છે. આપ તેને લઈને પણ શું કહેશો? એ વાત સાચી છે. એટલે આમાં વસ્તુ એ જ છે કે જે યોગ્ય વિકલ્પ લોકોને મળવો જોઈએ એ પ્રકારે મળતો નથી. અને રાજકીય પક્ષો પણ હું તમને કહું કે માત્ર મોબિલાઇઝેશન કરે છે એવું નથી. રાજકીય પક્ષો પેલા તો એ છાંટ કરે છે કે એમના તરફેણના વિસ્તારો કયા છે અને એ વિસ્તારોમાં એ પોતાના જે પ્રતિનિધિઓ છે એ બીજેપીના કેસમાં પેજ પ્રમુખ હોય કે બીજા પક્ષોના બીજા એ હોય, પણ એ લોકો એને મોબિલાઇઝ કરવાનો પ્રયત્ન કરે છે. પણ સાથે સાથે એ લોકો એ પણ જુએ છે કે કોણ આપણને મત દે એમ નથી અને કઈ જગ્યાએ આપણને મત ઓછા મળે એમ છે, તો એ જગ્યાએ એ લોકો કાં તો ઉદાસીનતા સેવતા હોય છે અને ત્યાં સુધી કે ઘણી વખત એ લોકો પોતે એવા અંતરાયો ઉભા કરવાના પ્રયત્નો કરે છે કે મતદાન જે ઓછું, જ્યાં એમને મતદાન ઓછું મળવાનું છે ત્યાં ઓવરઓલ મતદાન જ ઓછું થાય. એટલે આ પ્રકારની જે રાજકીય પ્રક્રિયા થાય છે, આજે લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ આપણે કોને કહીએ? સ્થાનિક સ્વરાજ એનો મતલબ છે કે સ્થાનિક લોકોનું પ્રતિનિધિત્વ થાય. પણ આમાં સ્થાનિક લોકો તો ક્યાંય છે જ નહીં. આમાં પણ સ્થાનિક સ્વરાજમાં બધી પોલિટિકલ પાર્ટીનો જ બધો કોન્ટેસ્ટ ચાલે છે. એટલે મોટા ભાગના મતદારો તો ખાલી એ નિશાન પર જ મતદાન કરે છે. એટલે આ પ્રકારની જે ચૂંટણીઓ થાય છે એના કારણે જે લોકો
ને એ થાય છે. હું ચોક્કસ માનું છું અને કદાચ હું પોતે પણ એ લોકોને અપીલ કરું કે ના, તમે ચોક્કસપણે મતદાન કરવા જાઓ. તમને જે પસંદ પડે એને મતદાન કરો. કોઈ પસંદ ના પડે તો તમે નોટાને દબાવો, જે પણ કરો, પણ મતદાન કરવા જાઓ એવું હું ચોક્કસ માનું. પણ માન લો કે એ લોકો મને સવાલ કરે કે ભાઈ આ અમારા પ્રતિનિધિત્વનો શું, તો એનો જવાબ મારી પાસે નથી હતો. બિલકુલ સાચી વાત છે. એ તમારી પાસે નહીં, કોઈની પણ જોડે અત્યારે તો નથી હોતો એ, કારણ કે એ પ્રકારની પરિસ્થિતિ કે જ્યાં કયો જવાબ આપો, શું આપો ને એ અત્યારે તો ક્યાંક ખબર નથી પડતી. રાજુલભાઈ, મારે એક વાત એ પણ આપણે પૂછવી છે કે આપે જોયું હશે કે ગ્રામ્ય વિસ્તારમાં મતદાન અત્યારે તો ઘણું સારું એવું થાય છે. તમે દાહોદ, છોટાઉદેપુર એ બધું જે જોયું હશે કે ત્યાં અત્યારે છે ને સારામાં સારું મતદાન થતું હોય છે ને ક્યાંક આપણે શહેરી વિસ્તારમાં અમદાવાદ, સુરત, રાજકોટ, બરોડા, હું મેઇન 4 જ સિટી અત્યારે તો લઉં છું, આ 4 સિટીમાં સૌથી ઓછું જોવા મળતું હોય છે. તો પછી આ પ્રકારનો ફેર અત્યારે તો કેમ? હું માનું છું કે શહેરી વિસ્તારો કરતા ગ્રામીણ વિસ્તારોના જે મતદારો છે એ મતદાન તરફ વધારે જાગૃત છે અથવા તો વધારે ઉત્સાહી છે. અને એટલે જ આદિવાસીઓની જે આખી પટ્ટી છે ત્યાં આપણે ગુજરાતની સરેરાશ કરતા આદિવાસી પટ્ટીમાં મતદાન વધારે થાય છે. યજ્ઞભાઈ, બીજું જુઓ, બિહાર વિધાનસભાની ચૂંટણી હમણાં થોડા સમય પહેલા પૂરી થઈ. 70, 75, 80% જેટલું મતદાન બિહારમાં થયેલું છે. એટલે આ રીતે આપણે જોઈએ તો જે આદિવાસી વિસ્તારો છે અથવા તો જે આપણા ગ્રામીણ વિસ્તારો છે રાજ્યના, એમાં આમ 4 મોટા શહેરો કરતા ત્યાં ગ્રામીણ વિસ્તારોમાં મતદાનનું પ્રમાણ વધારે છે. અને ત્યાં એનો અર્થ ચોખ્ખો થાય કે ગ્રામીણ પ્રજામાં મતદાન તરફ એક પ્રકારનો ઉત્સાહ જોવા મળે છે. અને આવો જ ઉત્સાહ દરેક જગ્યાએ, ખાસ કરીને શહેરોમાં. રાજુલભાઈ, એમ કહી શકાય કે લોકો જાગૃત છે, એ લોકોને ખબર છે કે અમારો વોટ શું કામનો છે, શું નહીં. એમ ચોક્કસ જાગૃત છે. શહેરી પ્રજા પણ જાગૃત છે. મતદારો જાગૃત નથી એમ ન કહી શકીએ, પણ કોઈ જગ્યાએ આળસમાં, પ્રમાદમાં એમાં શહેરી પ્રજા મત આપવા નથી જતી, એ હકીકત છે. બાકી ગ્રામીણ પ્રજા પોતાના મતાધિકાર તરફ જાગૃત છે. અને ગ્રામીણ પ્રજામાં શહેરી પ્રજાની સરખામણીએ ગ્રામીણ વિસ્તારોમાં મતદાનની ટકાવારી વધે છે. એ તો આપણે છેલ્લા ઘણા વખતથી આપણે જોઈએ છે. અને એ તો બધા ઓફિશિયલ સત્તાવાર આંકડાઓ છે, સત્તાવાર ફિગર્સ છે. એટલે હું માનું છું કે જે ગ્રામીણ વિસ્તારમાં જે મતદાન જેટલું વધે છે એ પછી ભલે ગમે તે પક્ષના ફાળામાં જતું હોય, એ જુદી અલગ વાત છે, પણ એ લોકશાહી માટે યોગ્ય દિશા સૂચક તો ચોક્કસ છે. બિલકુલ સાચી વાત છે. ભાવિકભાઈ, આ બાબતે આપ પણ કહી દો જુઓ છો, કારણ કે જો છેલ્લા 2021ના આંકડા અનુસાર કહું ને તો અમદાવાદમાં સૌથી ઓછું વોટિંગ જોવા મળી રહ્યું છે. આપણને એવું લાગતું એના સવાર નહીં થયું ને બપોર પછી થશે, અચ્છા ઓફિસે ગયા હશે તો સાંજે તો થઈ જ જશે. પણ આ બધી વસ્તુઓ ક્યાંક અમદાવાદની હું અત્યારે એટલા માટે કહું છું કારણ કે એમાં સૌથી ઓછું જે મતદાન જોવા મળી રહ્યું છે. આપ તેને લઈને પણ શું કહેશો? એકચ્યુઅલી એમાં શું છે કે જેમ તમે આ શહેરના પ્રમાણમાં ગ્રામ્ય વિસ્તારમાં તમને વધારે મતદાન જોવા મળે છે, એ જ રીતના જો વધારે ઝીણવટપૂર્વક તમે શહેરોમાં જુઓ તો તમને ખ્યાલ આવે કે મિડલ ક્લાસ ફેમિલીઝ અથવા તો અપર મિડલ ક્લાસ ફેમિલીઝ એના પ્રમાણમાં જે ગરીબ વિસ્તાર છે, ચાલી વિસ્તાર છે, ઝોપડપટ્ટી વિસ્તાર છે, એ બધા જગ્યાએથી મતદારો વધારે સંખ્યામાં મતદાન કરવા આવે છે. પણ એની પાછળના ખાલી લોકશાહીને લગતા ફેક્ટર્સ નથી. એની પાછળ આપણે જાણીએ છીએ કે એના જે તમામ પક્ષોના જે કાર્યકરો છે એ લોકોને મોબિલાઇઝ કરવા માટે દારૂથી માંડીને, ખાવાથી માંડીને, કપડાથી માંડીને, પૈસાથી માંડીને અનેક લાલચો આપતા હોય છે. અને એની પણ ખાસી બધી અસર એ થતી હોય છે. અને એ ગરીબ જે વર્ગ છે એમાં એ પણ માનસિકતા ઘણી બધી જગ્યાએ એવી કામ કરતી હોય છે કે આ લોકો તો 5 વર્ષ આપણને લૂંટવાના જ છે, તો પછી આ એક સમયે જે 5 વર્ષે જે મોકો મળ્યો છે ત્યારે આપણે શું કામ એનું આ લઈને મફતનું લઈને આપણે ના કરીએ. એટલે આ પણ મને આ બાબત એ રીતના દેખાય છે. બિલકુલ સાચી વાત છે. તો હવે જોવાનું એ રહ્યું કે હવે ચૂંટણી પંચ કેવી રીતના પ્રયત્નો કરે છે. અને સાથે હું તમામ લોકોને એક વિનંતી કરીશ કે જ્યારે ચૂંટણી હોય તો ત્યારે મહેરબાની કરીને તમારા મતાધિકારનો ઉપયોગ કરો. એ લોકશાહી માટે ઘણું મહત્વનું છે. અને તમારે જો સવાલ કરવો હોય તો એ પ્રમાણે પણ ક્યાંક તમે કરી પણ શકશો. તેની સાથે રાજુલભાઈ અને ભાવિકભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.